અગોચર સૃષ્ટિનો મહાન પ્રવાસી સાધનાખંડ પ્રથમ. લેખક શ્રદ્ધેય ડૉક્ટર પ્રણવ પંડ્યા. ઓડિયો 2. ભગવાન દ્વારા પસંદ કરવામાં આવેલો દેશ. આગામી પંક્તિઓમાં જે પ્રસંગનો અહીં ઉલ્લેખ કરવામાં આવી રહ્યો છે તેના વિચારો આની સાથે જ મળતો આવે છે. સન 1972માં ચાલેલી ચર્ચાનો આ પ્રસંગ છે. પરમ પૂજ્ય ગુરુદેવ પંડિત શ્રીરામ શર્મા આચાર્યજી હિમાલયના અંતરિયાળ વિસ્તારમાં લગભગ 6 મહિના એકાંતમાં વાસ કરી શાંતિકુંજ પાછા ફર્યા. એ વર્ષ હતું 1972નું. શાંતિકુંજના મુખ્ય મકાનના પ્રથમ માળે કે જ્યાં આજે તેમની તથા માતાજીની ચરણ પાદુકાઓ રાખવામાં આવી છે, ત્યાં પૂજ્ય ગુરુદેવ ખુરશીમાં બેઠા હતા. ભારતના વિરાટ અને મહિમાવાન સ્વરૂપનો વિશ્વ સમાજને પરિચય કરાવવા માટેના સંશોધન પર ચર્ચા ચાલી રહી હતી. દુનિયાને પોતાના મહિમા અને ગૌરવથી અવગત કરાવવી જ હોય તો પુરાવા તથા પ્રમાણ પણ જોઈએ. સંશોધનનું લક્ષ્ય પણ એ પ્રકારના દસ્તાવેજી પુરાવાઓ એકઠા કરવાનું હતું. પછીથી આ સંશોધન સમસ્ત વિશ્વને ભારતનું અજસ્ત્ર અનુદાન પુસ્તક રૂપે પ્રકાશિત કરવામાં આવ્યું. પૂજ્ય ગુરુદેવના લેખોમાં તથા પ્રવચનોમાં ભારત એક દિવ્ય લીલાભૂમિ હોવાની વાત પ્રગટી રહી છે. એક દિવસ કોઈ પરિજને તેમને પૂછ્યું કે ઈશ્વરને ભારત પ્રત્યે વિશેષ લાગણીઓ કેમ છે કે તે અહીં જ અવતાર લે છે. આપણે પોતાની જાતને સમાજ અને સંસ્કૃતિનો પ્રકાશ પ્રાપ્ત કરનાર સૌથી પ્રાચીન જાતિ માનીએ છીએ. ક્યાંક આપણે શ્રેષ્ઠતાની ગ્રંથિથી પીડાતા તો નથી ને? આપણે શક્તિ, જ્ઞાન, કૌશલ્ય અને સંગઠનમાં કોઈનાથી પણ નિર્બળ નહોતા. તો સદીઓ સુધી ગુલામ શા માટે રહ્યા? આપણે મહાબળવાન અને બહાદુર લડવૈયા હતા. તો હુમલાખોરોને અહીં સફળતા મળવી જ જોઈતી નહોતી. પરિજનના પ્રશ્નમાં શંકા યા આક્ષેપ નહીં, પરંતુ જિજ્ઞાસાનો ભાવ હતો. પરમ પૂજ્ય ગુરુદેવની એકાંતવાસમાંથી પાછા ફરવાની સૂચના ઘણા ખરા પરિજનોને ન હતી. એ દિવસોમાં દરરોજ 4-6 વ્યક્તિઓ જ તેમની પાસે આવતી હતી. ત્યારે ગુરુદેવ માતાજીના ઓરડાની ડાબી બાજુવાળા રૂમમાં બેસી લેખન કાર્ય અને ભાવિ કાર્યક્રમોની રૂપરેખા તૈયાર કરતા હતા. પરિજનના પ્રશ્ન પૂછવાથી ગુરુદેવે તેનો ટૂંકમાં જવાબ આપ્યો. ભારત ભગવાન દ્વારા પસંદ કરવામાં આવેલો દેશ છે. જોતા નથી કે અહીં ઈશ્વરે સ્વયં શરીર ધારણ કરી સત્ય અને ધર્મની પ્રતિષ્ઠા કરી છે. અહીં 24 અવતારો થયા છે. અહીં ઋષિમુનિ, યોગી અને સિદ્ધોની સંખ્યાનું કોઈ અનુમાન ન લગાવી શકાય. દુનિયાના અન્ય દેશોમાં સંતોની ગણતરી કરવામાં આવે, એમની સિદ્ધિઓની માહિતી એકત્ર કરવામાં આવે, તો એ બધું જ ભારતમાં થયેલી આધ્યાત્મિક વિભૂતિઓના એક અંશ બરાબર પણ નહીં હોય. જેટલી વિચારસરણીઓ, શ્રદ્ધાઓ અને સાધના સંપ્રદાયો અહીં છે, એટલા જગતના બાકીના દેશોને એકઠા કરવાથી પણ નહીં થાય. આ તમામ વિચારસરણીઓ વચ્ચે તાલમેલ છે. જે ક્યાંય બીજે પ્રગટ કરવામાં આવે તો તેના વિદ્વાનો અંદરો અંદર જ અથડાઈ મરે. નિસર્ગ, ઋતુઓ, નદીઓ, પર્વતો, મેદાનો, પ્રાણી જગત અને પ્રજાજનો સુદ્ધામાં વિવિધતા છે. આ વિવિધતાને જોતા શું એવું લાગતું નથી કે ભારત ભગવાન દ્વારા પસંદ કરવામાં આવેલો દેશ છે? તે અહીં પોતાની લીલા યા પ્રકૃતિના નવા નવા પ્રયોગો કરી રહ્યા છે. થોડી ક્ષણ થંભી ગુરુદેવે એ પરિજન તરફ દ્રષ્ટિ કરી. શબ્દોમાં જેટલું પણ કહેવામાં આવ્યું એનાથી અનેક ગણું વધારે, અનેક ગણો સંદેશો પરસ્પર દ્રષ્ટિપાતની લેવડ દેવડ દ્વારા જ પહોંચાડી દેવામાં આવ્યો. ગુરુદેવને નિહાળતા જોઈ એવું લાગી રહ્યું ન હતું કે કોઈ બૌદ્ધિક ઉપદેશ મળ્યો હોય. એ પરિજને પોતાના અનુભવ લખતા કહ્યું કે મને મારું પોતાનું બચપણ યાદ આવી ગયું. જ્યારે કોઈ જટિલ પ્રશ્ન મારી સામે ઉપસ્થિત થતો ત્યારે હું મારા પિતાશ્રીને પૂછવા દોડી જતો. તેઓ મારા પ્રશ્નનો જવાબ કોઈ પુસ્તકમાંથી આપતા ન હતા, ન તો તેઓ કોઈ સૂચના યા વાસ્તવિકતાનો ઉલ્લેખ કરતા હતા. બસ કેટલીક સૈદ્ધાંતિક વાતો સમજાવવા અને પ્રેમપૂર્વક જોવા લાગતા હતા. પરંતુ હું ભૂલી જતો કે મેં જે પ્રશ્ન પૂછ્યો છે એનો જવાબ શું છે. એમની વાતો સાંભળી અને એનાથી પણ વધુ એમની દ્રષ્ટિમાંની લાગણીઓથી હું સંતુષ્ટ થઈ જતો હતો. એવું લાગતું હતું કે મને ચાવી મળી ગઈ. પુસ્તક એક બંધ પટારો છે જેની ઉપર તાળું લાગેલું છે. ચાવી લગાવો, તાળું ખોલો
અને પટારામાં બંધ નિરાકરણ પ્રાપ્ત કરી લો. ગુરુદેવનું ટૂંકું પ્રવચન અને થોડી ક્ષણોના માટે દ્રષ્ટિના મેળાપથી મારા બાલ્યાવસ્થાના એ અનુભવો તાજા થઈ ગયા. નિરાકરણ તરફથી જોઈ તો એ પણ છે કે ગુરુદેવે ફરી કહ્યું, સંસાર એક ચક્ર જેવો છે, તે ફરતો રહે છે. તેના આરાઓ ઘડીકમાં ઉપર જાય છે તો ઘડીકમાં નીચે આવે છે. ભારતની સાથે પણ આવું જ બન્યું છે. કોઈ પણ જાતિ હંમેશને માટે શિખર પર રહેતી નથી. ઉદયની સાથે અસ્ત પણ છે. થોડાક વર્ષો પહેલાની ગુલામીને પતન માની શકીએ છીએ, પરંતુ તેનાથી ભારત નાશ પામ્યું નથી. 50-100 વર્ષની ગુલામીથી કેટલીય જાતિઓ નાશ પામી. ગ્રીક, ઇજિપ્ત, ઈરાન અને રોમની પ્રાચીન સંસ્કૃતિઓ પોતાનું રક્ષણ ન કરી શકી. તેમનું મૂળ અસ્તિત્વ ક્યારનું સમાપ્ત થઈ ગયું. ભારત એ દેશોની સંસ્કૃતિ કરતાં વધારે રગદોળાઈ અને કચડાઈ ગયું. તો પણ તે આજે ફરી ઉઠીને ઊભું થઈ ગયું. તો એને ભારતનું નષ્ટ થવું કહેશો કે તેના આત્મબળનું પ્રમાણ? વાસ્તવિકતા જોઈએ તો પણ આપણને એ શક્તિનો ચમત્કાર જ દેખાશે કે જેનાથી ભારત અમર, અજેય અને અખંડ બનેલું છે. બીજા અનેક મનીષીઓ, તત્વદ્રષ્ટાઓએ પોતાના તરફથી એ તથ્યની પુષ્ટિ કરી કે ભારત દેશને તપસ્વી દેવાત્માઓ, ઋષિમુનિઓ અને દિવ્ય શક્તિઓનું રક્ષણ અને પીઠબળ મળેલું છે. તેમની આ શક્તિ દેશની સામાજિક, સાંસ્કૃતિક, આર્થિક અને રાજકીય સ્થિતિને સંભાળી રહી છે. તેનું આરોગ્ય કથળી જાય તો પણ એક સીમાથી વધુ નીચે જતું નથી. વિજાતીય તત્વો અથવા શક્તિઓ આક્રમણ કરે પછી ભલે ને તે ગમે તેટલી બળવાન હોય, છતાં તે તેને એક સીમાથી વધારે પાછળ ધકેલી શકતી નથી. આ સીમા આવતા જ ભારત છાતી તાણી ઊભું થઈ જાય છે અને વિપરીત પરિસ્થિતિઓને ચીરી વિજયની ભૂમિકામાં આવી જાય છે. ભારતને વિજય અપનાવનારી ઉર્જા ગૂઢ વિસ્તારમાં તપશ્ચર્યા કરી રહેલ યોગીઓ અને ઋષિઓના પુણ્યશાળી પ્રભાવથી ઉત્પન્ન થઈ બહાર આવે છે. ઈશ્વરની અથવા જગત પિતાની વિશેષ કૃપા તો તેને જ મળેલી છે. ઋષિ શક્તિઓના વરદાનનો એક બીજો પરચો ડિસેમ્બર 1971માં એક મોટી ઘટનાના રૂપે જોવા મળ્યો. એ દિવસોમાં ભારત અને પાકિસ્તાનનું યુદ્ધ ચાલી રહ્યું હતું. યુદ્ધ શરૂ થતા પહેલાની સ્થિતિ લગભગ બધા જ જાણે છે. પૂર્વી પાકિસ્તાન હવે બાંગ્લાદેશથી હજારો લોકોના ટોળે ટોળા ભારત આવી રહ્યા હતા. ત્યાંની સરકાર પ્રજા પર ખૂબ જ અત્યાચાર ગુજારી રહી હતી. પૂર્વ પાકિસ્તાન અથવા બાંગ્લાદેશની પ્રાકૃતિક સંપદાનું દોહન ત્યાંથી 2000 કિલોમીટર દૂર પશ્ચિમ પાકિસ્તાનની સરકાર કરતી હતી અને તેને પોતાને ત્યાં ઉપયોગમાં લેતી હતી. ઉત્પાદક દેશના અથવા પ્રદેશના ફાળે તો શોષણ, દલાલી અને અત્યાચાર જ આવતા હતા. બાંગ્લાદેશના લોકો 20 વર્ષ સુધી અત્યાચારો વેઠતા રહ્યા. ઉચિત અને ન્યાયપૂર્ણ અધિકારો માટે અવાજ ઉઠાવતા રહ્યા. તેમને સાંભળવાના બદલે સરકાર ઉપેક્ષા અને અત્યાચાર ગુજારવાની નીતિ અપનાવતી રહી. આ અત્યાચાર અસહ્ય થવા લાગ્યો તો પૂર્વ પાકિસ્તાનના લોકો વિદ્રોહ પર ઉતરી આવ્યા. એ દેશે સ્વતંત્ર રાજ્યની ઘોષણા કરી લીધી. દમન ચક્રે વધારે ગતિ પકડી ત્યારે પ્રતિરોધ અને ક્રાંતિની જ્વાળા પણ ભડકવા લાગી. દિવ્ય ચેતનાનો હસ્તક્ષેપ. બાંગ્લાદેશમાં ચાલી રહેલ સંગ્રામનો પ્રભાવ ભારત પર પણ પડ્યો. જે લોકો પીડિત હતા અને દમનનો મુકાબલો ન કરી શક્યા યા તેમના માટે પરિસ્થિતિઓ અસહ્ય થઈ પડી, તેઓ ભારત આવવા લાગ્યા. ભારત આવનારાઓની સંખ્યા હજારો, લાખો, કરોડોમાં પહોંચી ગઈ. આટલા બધા લોકોના ભરણપોષણ તથા દેખભાળની જવાબદારી ભારત સરકારને ઉઠાવવી પડી. એ દિવસોમાં ભારત પાસે સાધનો ખૂબ જ ઓછા હતા. તેમને નીચોવીને અને અહીંના નાગરિકો પર વધારાનો કરવેરો નાખી કોઈ પણ રીતે શરણાર્થીઓ માટે વ્યવસ્થા કરવામાં આવી રહી હતી. પાકિસ્તાનની સરકારને બાંગ્લાદેશની પ્રજાના દુઃખથી સંતોષ ન થયો. પોતાની રાજકીય વિવશતાના કારણે ત્યાંના શાસકોએ ભારત પર યુદ્ધ લાદી દીધું. પૂર્વ અને પશ્ચિમની સરહદો પર 1971ના જુલાઈ મહિનાથી લશ્કરી દબાણ વધવા લાગ્યું, જે માત્ર થોડાક જ અઠવાડિયામાં લડાઈમાં પરિણમ્યું. એ દિવસોમાં તમામ મહાસત્તાઓ પણ પાકિસ્તાનની સાથે હતી, અર્થાત તેમનો તેને પૂરેપૂરો સહકાર હતો. તેમને બાંગ્લાદેશની પ્રજા પર ગુજારવામાં આવતા અત્યાચારો દેખાતા ન હતા. ભારત પર વધી રહેલા દબાણ તરફ પણ આંખ આડા કાન કરવામાં આવી રહ્યા હતા. યુદ્ધ શરૂ થાય તે પહેલા ભારતે
વિશ્વની પ્રજાનું ધ્યાન ખેંચવા પૂરેપૂરો પ્રયત્ન કર્યો. ભારતના વડાપ્રધાન અને કેબિનેટના મંત્રીઓએ ઇંગ્લેન્ડ, અમેરિકા, ફ્રાન્સ, જર્મની, ઇઝરાયલ અને અનેક આરબ દેશોનો પ્રવાસ ખેડ્યો. ત્યાંની સરકારોને સાચી પરિસ્થિતિનું ભાન કરાવ્યું. છતાં પણ કોઈ ફરક ન પડ્યો. કોઈએ પણ પાકિસ્તાન સરકારને સમજાવવાનો પ્રયત્ન ન કર્યો. મૌન રહી યા લશ્કરી સહાય મોકલી આ બળવાન દેશો પાકિસ્તાનને જ ઉત્તેજન આપતા રહ્યા. 1971ના ઓક્ટોબર મહિનામાં ચીન સંયુક્ત રાષ્ટ્ર યુનોનું સભ્ય બન્યું. તેના દ્વારા સંયુક્ત રાષ્ટ્રમાં પ્રવેશ મેળવ્યા પછી બાંગ્લાદેશ અને ત્યાંથી આવી રહેલ શરણાર્થીઓના સંદર્ભમાં ભારતની સ્થિતિ એથી પણ વધુ દયાજનક બની ગઈ. તે તદ્દન અલગ પડી ગયું, એકલું અટુલું બની ગયું. તો બીજી બાજુ મહાસત્તાઓએ ચેતવણી આપી દીધી કે ભારત કોઈ પણ પ્રકારની લશ્કરી પહેલ કરશે તો તેને આક્રમણખોર રૂપે જાહેર કરી દેવામાં આવશે અને પાકિસ્તાનને સાથ આપશે. એટલું જ નહીં, ભારતને આપવામાં આવતી તમામ પ્રકારની મદદ પણ બંધ કરી દેવામાં આવશે. હવે ભારતની સમક્ષ પોતાના પાડોશી દેશ પાકિસ્તાનના ઉદ્દંડ આતંકને યા તાંડવને સહન કર્યા સિવાય બીજો કોઈ ઉપાય પણ ન હતો. ભારતની તરફેણમાં સોવિયત યુનિયન, યુએસઆર, રશિયા સિવાય કોઈ પણ દેશ ન હતો. એ મહાદેશને પણ પોતાની મજબૂરીઓ હતી. ભૌગોલિક અંતર અને રાજકીય મજબૂરીઓના કારણે એ ઈચ્છતું હોવા છતાં પણ પહેલ કરી શકતું ન હતું. એકંદરે ભારતની સ્થિતિ એકાંકી, અસહાય તથા દયાજનક બની ગઈ હતી. પૂર્વની સરહદ પર તો પાકિસ્તાને જાહેર કર્યા વગર યુદ્ધનો આરંભ જ કરી દીધો હતો. ભારત સમક્ષ હવે એ આક્રમણનો જવાબ આપવા અને યુદ્ધ જાહેર કર્યા સિવાય બીજો કોઈ રસ્તો બચ્યો ન હતો. યુદ્ધ જાહેર થયું. પૂર્વ તથા પશ્ચિમની સરહદો પર ઘમાસાણ લડાઈ શરૂ થઈ ગઈ. 2-3 દિવસમાં તો પાકિસ્તાનના લશ્કરના પગ પાછા પડવા લાગ્યા. તે પાછળ હટવા લાગ્યું. બાંગ્લાદેશના મોરચા પર પાકિસ્તાનના લશ્કરની શક્તિ ઓછી પડવા લાગી અને ભારતીય લશ્કર આગળ વધતું જણાયું. ત્યારે આક્રમણખોર દેશની પડખે ઉભેલા દેશોએ પહેલ કરી, પરંતુ એ પહેલ પાકિસ્તાનના પક્ષમાં હતી. આ પહેલની આગેવાની અમેરિકા કરી રહ્યું હતું. આ આખા પ્રસંગને સંયુક્ત રાષ્ટ્રની સલામતી સમિતિમાં લઈ જવાની તૈયારીઓ ચાલુ કરી દેવામાં આવી. આ તૈયારીઓનો હેતુ કોઈ પણ દેશ પર નૈતિક દબાણ લાદવાનો જ હોય છે. અમેરિકા પોતાની એ તૈયારી સુધી જ સીમિત ન રહ્યું. એણે લશ્કરી દબાણ પણ વધાર્યું અને પોતાના 7મા નૌકા કાફલાને 7th ફ્લોટ હિન્દ મહાસાગર તરફ આગળ વધવા હુકમ આપી દીધો. એ સમયે એ જગતનો સૌથી મોટો નૌકા કાફલો હતો, જેની પર લડાયક વિમાનો, મિસાઇલો, વિમાનભેદી તોપો, હવાથી હવામાં મારક ક્ષમતા ધરાવતી મિસાઇલો અને દારૂગોળાના પૂરતા જથ્થા સાથે સુસજ્જ સૈનિક ટુકડીઓ રહેતી. લડાયક શક્તિની દ્રષ્ટિએ આ 7મો નૌકા કાફલો એટલો તો સક્ષમ હતો કે તેનાથી ભારત પાકિસ્તાન વચ્ચેના યુદ્ધની સ્થિતિ જ પલટાઈ જાય. એ દિવસોમાં ભારતનો નૌકા કાફલો એટલો બધો શક્તિશાળી ન હતો કે અમેરિકાના નૌકા કાફલાની સામે લાંબો સમય ટક્કર લઈ શકે અને તેનો નાશ કરી શકે. ભારત પાકિસ્તાન વચ્ચેના યુદ્ધે ભીષણ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. તેનો નિર્ણય અઠવાડિયા 10 દિવસમાં જ આવી જવાનો હતો. એ નક્કી જ હતું. નિર્ણાયક સ્થિતિ સર્જાઈ રહી હતી. પરંતુ 7મા નૌકા કાફલાનું મોઢું હિન્દ મહાસાગર તરફ ફર્યા પછી પરિસ્થિતિ બીજી તરફ વળાંક લઈ રહી હતી. 7 ડિસેમ્બરે 1971ના દિવસે સૂર્યોદય સમયે જ પ્રથમ ખબર મળી કે અચાનક નૌકા કાફલાએ પોતાનું મોઢું ઉલટી દિશામાં કરી લીધું છે અને તે ભારતની સરહદથી ધીરે ધીરે દૂર સરકવા લાગ્યો છે. વળાંક લઈ રહેલી પરિસ્થિતિઓના કારણે ન કેવળ ભારત સરકાર બલકે બાંગ્લાદેશની મુક્તિવાહિની, ત્યાંના નાગરિકો તથા ભારતીય પ્રજાના મગજમાં ચિંતા તથા અજાણા ભયની લહેર દોડી ગઈ. બંને દેશોમાં એક વિચિત્ર પ્રકારની ભયાનક સ્તબ્ધતા છવાઈ રહી હતી. 1971ના ડિસેમ્બર માસની 5 તારીખ સુધી એ પ્રકારના સમાચારો આવી રહ્યા હતા કે 7મો નૌકા કાફલો ભારતના સમુદ્ર કિનારાથી બિલકુલ નજીકમાં આવી ગયો છે. રેડિયો પર પ્રસારણ થતા બુલેટિનોમાં આ અંતર ધીરે ધીરે ઘટતું હોવાનું સાંભળવા મળતું. આકાશવાણી પરથી પ્રસારણ કરવામાં આવતા સમાચાર બુલેટિનોમાં 7મા નૌકા કાફલાની હિલચાલ અંગે માત્ર એકત્ર કરવામાં આવતી સૂચનાઓનું જ પ્રસારણ કરવામાં આવતું, જેથી લોકોનું મનોબળ મજબૂત બની રહે. એ દિવસોમાં ઇંગ્લેન્ડના સમાચાર બુલેટિનનું પ્રસારણ કરી રહેલી બ્રિટિશ
બ્રોડકાસ્ટિંગ કોર્પોરેશન BBC ન્યૂઝ એજન્સીના પ્રસારણોમાં આ નૌકા કાફલા અંગે વધુ માહિતી રહેતી. તેના દ્વારા 6 ડિસેમ્બરના રાત્રિના સમયે તથા 7મી ડિસેમ્બરની વહેલી સવારે પ્રસારણ કરવામાં આવેલ બુલેટિનના આ નૌકા કાફલો ભારતની સરહદોની વધુને વધુ નજીક આવ્યાના સમાચારોનું પ્રસારણ કરવામાં આવ્યું. 1971ના ડિસેમ્બર માસની 7મી તારીખે સૂર્યોદય થયા પછીના સમાચારોમાં કહેવામાં આવ્યું કે નૌકા કાફલાએ પોતાનું મોઢું ઉલટી દિશામાં કરી લીધું છે અને હવે તે ધીરે ધીરે ભારતના સમુદ્ર કિનારાથી દૂર સરકી રહ્યો છે. શું બન્યું? રાતોરાત સ્થિતિ કેવી રીતે પલટાઈ ગઈ? કોઈ રાજકીય પહેલ પણ નહીં અને વિશ્વના લોકમતનું કોઈ દબાણ પણ નહીં. અમેરિકાની સરકારને ઝીણી દ્રષ્ટિથી સમજાવનારાઓ બતાવે છે કે આ કક્ષાએ પહોંચ્યા પછી ત્યાંના સંરક્ષણ ખાતાનું વડું મથક પેન્ટાગોન ક્યારે પણ પોતાનો નિર્ણય બદલતું નથી. નૌકા કાફલો રવાના કર્યા પછી પાછા ફરવાનું કોઈ પણ ઉદાહરણ અમેરિકાના ઇતિહાસમાં જોવા મળતું નથી. પોતાની સેનાને યુદ્ધ માટે કૂચ કરવા હુકમ આપવો, યુદ્ધની જાહેરાત કરવી અને યુદ્ધ શરૂ થયા બાદ તરત જ પાછા ફરવાનો હુકમ આપવા અથવા યુદ્ધને રોકી દેવાના બનાવો બીજા દેશોમાં ક્યાંય પણ બન્યા નથી. અમેરિકાના સંરક્ષણ ખાતાના વડા મથકે પોતાનો નિર્ણય રાતોરાત શા માટે બદલી નાખ્યો? યુદ્ધ રોકવું, બંધ કરવું, લશ્કરને પાછું બોલાવી લેવું જેવા કટોકટી ભર્યા નિર્ણયો લેવાનો અધિકાર માત્ર અમેરિકાના રાષ્ટ્રપતિને જ છે. એ સમયના અમેરિકાના રાષ્ટ્રપતિ રિચર્ડ નિક્સનની સામે અચાનક એવી તો કઈ મજબૂરી સર્જાઈ કે તેને પોતાના નૌકા કાફલાને પાછો બોલાવવાનો નિર્ણય લેવો પડ્યો. પરંતુ અમેરિકન પોલિટિક્સના નિષ્ણાતો અને વિશ્લેષણકર્તાઓ આજે પણ એ પ્રશ્નનો ઉત્તર શોધી શક્યા નથી કે એવું શા માટે બન્યું. શું કોઈ દૈવી શક્તિએ એમાં હસ્તક્ષેપ કર્યો? એ સમયે શ્રદ્ધાળુ પરિજનોના મનમાં અનેક પ્રશ્નો ઉદ્ભવ્યા હતા. છત્તીસગઢ રાજ્યમાં રાજનાથ ગામમાં વસતા મોહન દેવાંગન નામના એક સાધકે 7મી ડિસેમ્બર 1971ના દિવસે વહેલી પરોઢે એક સ્વપ્ન જોયું, જેમાં તેમણે જોયું કે અમેરિકાનો આ 7મા નૌકા કાફલો હિન્દ મહાસાગરને વટાવી બંગાળાના ઉપસાગરમાં પ્રવેશ કરી રહ્યો છે. તે શ્રીલંકાની સરહદને ગમરોળતો ધીરે ધીરે આગળ વધી રહ્યો છે. તેની ઝડપ ક્ષણે ક્ષણે તીવ્ર બની રહી છે. કોઈ સ્પષ્ટ ચિહ્ન ન દેખાયું, પણ આભાસ થયો કે સમુદ્રમાં બરાબર એ સ્થળની સીધમાં પહોંચી ગયો છે કે જ્યાં રામેશ્વર પુલ બાંધવામાં આવ્યો છે. એ જ જગ્યાએ કેટલાક પથ્થરો તરતા દેખાયા. આ પથ્થરો પર રામ નામ કોતરાયેલું હતું. તેઓ સ્વપ્નમાં એ દ્રશ્ય બરાબર નિહાળી રહ્યા હતા કે 7મા નૌકા કાફલાના જંગી વહાણો એ પથ્થરો વચ્ચેથી પસાર થઈ રહ્યા હતા. અચાનક વીજ જેવો ઝબકાર થયો અને સમુદ્રની છાતી ચીરીને મુઠ્ઠી ઉગામતો એક હાથ ઊંચો થાય છે. સૌ પ્રથમ મુઠ્ઠીવાળો ભાગ ઉપર આવે છે, ત્યારબાદ કોણીવાળો ભાગ. આ હાથ આકાશને સ્પર્શ કરે તેટલો ઊંચે ઉઠે છે. મુઠ્ઠી ખુલીને પંજો પહોળો થાય છે અને પછી તે ધીરે ધીરે જંગી વહાણને ઢાંકી દે છે. એ એવી રીતે ઢાંકી દે છે કે તે વહાણનો કોઈ પણ ભાગ દેખાતો નથી અને બીજી જ ક્ષણે સ્થિતિ સામાન્ય બની જાય છે. એ સાધક પરિજન આ દ્રશ્ય નિહાળતા એવો પણ અનુભવ કરી રહ્યા હતા કે હાથની આકૃતિ લાલ મશાલ પકડેલ હાથ જેવી જ હતી. એ દિવસોમાં શાંતિકુંજની અંદર પણ અખંડ દીપકની સમક્ષ મંત્રજાપ કરી રહેલી કેટલીક દેવકન્યાઓને પણ આ પ્રકારનો જ અનુભવ થયો. 7મા નૌકા કાફલાના પાછા ફરવાના સમાચારનું પ્રસારણ થાય તે પહેલા વહેલી સવારે વંદનીય માતાજીએ પ્રણામ કરવા આવેલ સાધકોને કહ્યું હતું કે હવે એ ભય દૂર થઈ ગયો છે. આ લડાઈમાં ભારતનો વિજય સુનિશ્ચિત છે. દુનિયાની કોઈ પણ શક્તિ તેને હરાવી શકે તેમ નથી. યુદ્ધ પૂરું થયા પછી તમે જોજો કે તે ભારત દેશ દિવસે દિવસે પ્રગતિ સાધતો રહેશે. તેણે તો વિશ્વને માર્ગદર્શન પૂરું પાડવાની જવાબદારી નિભાવવાની છે અને તે તરત જ એને યોગ્ય બની પણ જશે. અનેક સાધકોને દેખાયેલ આ સ્વપ્ન, આભાસ અને અનુભવોના 10 દિવસ પછી યુદ્ધ સમાપ્ત થઈ ગયું અને ભારતે પોતાની જાતને એ રીતે સાબિત કરી દેખાડી હતી કે તે સત્યના, ન્યાયના માર્ગ પર ચાલી રહ્યું છે. ભૌતિક દ્રષ્ટિએ સ્પષ્ટ રીતે શક્તિશાળી ન દેખાતું હોવા છતાં દુનિયાભરના અનૈતિક વિરોધનો સામનો કરવા સક્ષમ છે. તેને હરાવવું હવે કોઈના હાથની વાત નથી. આ વિજય મેળવ્યા પછી ભારતે શક્તિ, સાધના અને સિદ્ધિના ક્ષેત્રમાં દિવસે દિવસે પ્રગતિ સાધી છે, કારણ કે તેનું આ ભાગ્ય પ્રથમથી જ લખી દેવામાં આવ્યું હતું. ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ 15મી ઓગસ્ટ 1947ના દિવસે
આપેલા પોતાના ભાષણમાં ભાગ્ય સાથે સાક્ષાત્કારની જે જાહેરાત કરી હતી એ ભાગ્ય વર્ષો પહેલા જ લખાઈ ચૂક્યું હતું, પરંતુ તેના અક્ષરો જે સમયે પ્રગટતા દેખાયા લાગ્યા હતા એ 1911નું વર્ષ હતું, જે વર્ષે આચાર્ય શ્રીરામ શર્માજીનો જન્મ થયો હતો.